चलो विद्यार्थी मित्रों, हजी एक दाखलो गणीशुं। सौथी पहेला रकम वांचीए। मीरा अने तेना भाईए कलमी आंबाना नवा छोड़वा खरीदवा ₹21,000 ની લોન લીધી। તેમણે એક વર્ષમાં કુલ 23,520 પાછા ચૂકવ્યા, તો તેમણે દરેક મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? કોઈ પણ દાખલો હોય સૌથી પહેલાં આપણે આપણી રકમને સમજીશું, કેટલી માહિતી આપેલ છે તે જોઈશું અને પછી શું પ્રશ્ન પૂછેલ છે તે જોઈશું। ત્યારબાદ પદ ગોઠવી જવાબ આપીશું। સૌથી પહેલાં આપણને માહિતી આપેલી છે કે એક વર્ષમાં કુલ ₹23,520 પાછા ચૂકવી દીધા છે અને પૂછેલું શું છે? દરેક મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા? તો આ પરથી આપણે જવાબ મેળવીશું। એક વર્ષ એટલે 12 મહિના। 12 મહિનાના જો ₹23,520 રૂપિયા ચૂકવેલા હોય તો એક મહિનાના કેટલા? આ જવાબ આપણે ચોકડી ગુણાકારથી મેળવીશું। સૌથી પહેલાં વર્ષને મહિનામાં બદલીશું એટલે કે કન્વર્ટ કરીશું। તો લખીશું એક વર્ષ બરાબર 12 મહિના। હવે 12 મહિનાના કુલ 23,500 પાછા ચૂકવી દીધા છે, તો આપણે લખીશું 12 મહિના બરાબર 23,520। તો પૂછેલું શું છે? દરેક મહિને એટલે કે એક મહિનાના કેટલા? તો એક મહિનો બરાબર કેટલા? આપણે આનો જવાબ શોધવાનો છે। ફરી એકવાર ચોકડી ગુણાકારની પદ્ધતિથી જઈશું। 23,520 ગુણ્યા 1/12। આ આપણે ભાગાકાર કરી અને જવાબ મેળવીશું। ભાગાકાર આપણે રફ વર્કમાં કરીશું, તો રફ વર્ક કરીએ, લખીશું 23,520 ભાગાકાર કેટલા વડે કરશું? 12 વડે। હવે બંને સંખ્યા, આ બે સંખ્યા એકબીજા સાથે ભાગાકાર કરતા શું જવાબ આવે જોઈએ? 12 1 12, 12 2 24, 24 છે એ 23 થી વધી જાય છે એટલે આપણે લખીશું 12 1 12। 23 માંથી 12 બાદ કરીશું। જુઓ, ગણતરી કરો કેટલા થશે? 23 માંથી 12 બાદ કરીએ એટલે આપણને જવાબ મળશે 11। 3 માંથી 2 જાય તો 1, 2 માંથી 1 જાય તો 1। હવે ઉપરથી 5 ને નીચે ઉતારીશું અને 12 નો ઘડિયો 115 સુધી પહોંચીએ ત્યાં સુધી બોલીશું। યાદ કરો તો 12 નો ઘડિયો, મનમાં બોલો 12 8 96, 12 9 108। તો અહીંયા લખીશું 12 9 108। બાદબાકી કરતા આપણને જે જવાબ મળે એ મેળવીશું। 115 માંથી 108 જશે એટલે જવાબ મળશે 7। હવે ઉપરથી 2 ને ઉતારીશું। 12 ના ઘડિયામાં 72 ક્યાં આવે છે? તો કે 12 6 72। બાદબાકી કરતા જવાબ મેળવશું। હવે જે શૂન્ય વધે છે એને આપણે અહીંયા જ ડાયરેક્ટ મૂકી દઈશું। તો આપણો જવાબ આવ્યો 1960। આ જવાબ શેનો મળ્યો? એક મહિનો બરાબર કેટલા? તો હવે આપણે જવાબનું પદ મૂકીશું। શું પૂછ્યું છે કે દરેક મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા? તો આપણે લખીશું તેથી તેમણે દરેક મહિને રૂપિયા 1,960 ચૂકવ્યા હશે। સમજાઈ ગયું મિત્રો?